જે પ્રક્ષાલન અને પૂજન છે એ સૂર્યોદય પહેલા થાય કે ન થાય પ્રશ્ન હતો. પ્રક્ષાલન છે કે પૂજન છે અષ્ટદ્રવ્યથી જે પણ ધાર્મિક ક્રિયાઓ છે એ ક્રિયાઓ સૂર્યોદયના પછી જે ઉચિત છે. આમ પણ પૂજન પ્રક્ષાલાદિ તો પુણ્યનો ભાવ છે, ધર્મ તો છે પણ નહીં. પણ જો એમાં વિવેક ન હોય તો પુણ્ય પણ નથી, પાપ છે. જ્ઞાનાનંદ સાવકાચાર નામનો એક ચરણાયુગનો ગ્રંથ છે. એમાં આ સાધન જે અસાધનાના જે દોષ છે એમાં આ બધા વર્ણન છે. કોઈને વિશેષ આગમ પ્રમાણ જોઈતું હોય તો બસ જે પણ કોઈ ધાર્મિક ક્રિયાઓનો જે આરંભ છે એ આરંભ જે છે એ સૂર્યોદય જે થાય છે એના પછી જે ક્રિયાઓનો પ્રારંભ થાય છે, ભલે આપણે ગમે એટલી ઉતાવળ હોય એને આત્મદર્શન કરવામાં કોઈ કાળ બાધિત નથી. આત્માનો અનુભવ કરવા માટે કોઈ રાત્રિ દિવસનો ભેદ નથી, કરી શકે નથી. પૂજન આદિની ક્રિયા સૂર્યાસ્ત પછી પણ થતી નથી. ઘણી બધી વાતો આપણે એના ક્લાસમાં થઈ ચૂકી છે, છતાં ફરીથી પ્રશ્ન આવ્યો એટલે પ્રવચનમાં વચ્ચે ડિસ્ટર્બ ન થાય, વિષયાંતર ન થાય એટલે કહી દઉં છું. એક ઓર પ્રશ્ન હતો કે જે ઉપર મુનિરાજોના ચરણ છે એ ગુરુદેવનું જે સ્ટેચ્યુ આદિ જે પણ છે અહીંયાનું, તો એના જે ચરણ સ્પર્શ છે એ માતાબેન દ્વારા થાય કે ન થાય? તો કહે છે કે ન થાય, સીલનો દોષ લાગે છે. ગુરુદેવશ્રી આ જે આપણને બહારમાં જે પાર્ટીશન કરાવ્યું છે ને, તો બહુ બધું જે કાળજી રાખવી જોઈએ અને એ પ્રમાણે માતા બહેનોથી પણ એ વર્જિત છે. એમાં ચરણ સ્પર્શ કરવા યોગ્ય નથી. દોષ લાગે છે, દૂરથી દર્શન કરો શું ફરક છે? અને આપણે તો મુદ્રાનું અવલોકન કરવા માત્ર નામ દર્શન છે. એ પ્રમાણે વિચાર કરવો જોઈએ. પ્રશ્ન હતા કોઈ ભાઈના જે જિજ્ઞાસા હતી તો કહ્યું દરેક ચીજનું આગમ પ્રમાણ છે. જ્ઞાનાનંદ સાવકાચારમાં જે દર્શનાદિની ક્રિયાઓમાં જો શું ભૂલ કરીએ તો સાધનાના દોષ લાગે છે, એ બધી ચર્ચાઓ ત્યાં છે, વાંચી લેવું. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. ચોથા અધિકારનો જે અંતિમ ટોપિક છે આજે, મોહનો મહિમા. અજ્ઞાનથી આ જીવ અથવા અજ્ઞાનના મહિમામાં આ જીવ પોતાની સાથે કેવો અનાદર કરે છે અને કેવી પ્રકારના દુઃખ વેઠે છે એની ખુલાસાબંધ ચર્ચા અહીંયા કરી છે. આ ટોપિકની ચર્ચા આપણે ડાયરેક્ટ ગુરુદેવશ્રીના જે પ્રવચન છે એના આધારે આપણે ગઈકાલથી પ્રારંભ કર્યો છે.
વાંધો નહીં, મૂળ ગ્રંથ તમારી પાસે હશે તો બી મેચ થશે, કેમ કે એના આધારે જ એમને વિસ્તાર કર્યો છે. અહીંયા જે દુઃખના જે કારણ છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર, એમાં નિષ્કર્ષના રૂપમાં કહ્યું છેલ્લે કે આ જીવને એ પ્રમાણે અનાદિથી આ જીવને મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર મળ્યું છે. આ જે દુઃખના દોષ છે, દુઃખના જે કારણ છે, એ અનાદિથી છે. કયા છે દુઃખના કારણ? પૂરો થવા આવ્યો અધિકાર, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, અથવા જે ઊંધા ભાવ છે, ઉલટા ભાવ છે, ઉલટો પુરુષાર્થ છે, જે ઉલટી માન્યતા છે, અને એને લઈને જે જ્ઞાનમાં અવિવેક છે, સ્વપનનું ભેદ વિજ્ઞાન નથી, પારકુને પોતાનું શું છે એને ખબર નથી, દુઃખ સુખ અને દુઃખ સુખના કારણનો જે ખ્યાલ નથી, એ સંબંધી વિપરીતતા છે. આ બધી જ ચીજો વાસ્તવમાં એ મિથ્યા દર્શન, એ મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન પૂર્વક જે રાગદ્વેષ આદિ રૂપ પરિણામ કરે છે, એ ખરેખર મિથ્યા ચારિત્ર, એ દુઃખના કારણ છે. આ દુઃખના કારણ અથવા આ જે પરિણામ છે એ જીવને અનાદિથી છે. એટલે જીવ અનાદિથી દુઃખી છે, અને દુઃખ દૂર કરવાનો ઉપાય અહીંયા જે શાસ્ત્રમાં બતાવવામાં પણ આવે છે, પરંતુ ઘણી વખત આપણને દુઃખ અને દુઃખના કારણ જે છે એનો ખ્યાલ ના હોય, અથવા એને જ આપણે સુખ અને સુખના કારણો માની લીધા હોય તો એનો અભાવનો ઉપાય કરતા હોતા નથી, અથવા તો એનું પોષણ કરતા હોઈએ છીએ. એ કારણ આપણે આપતા હોઈએ છીએ વારંવાર, અને સ્વયં પોતાની ભૂલથી જીવ દુઃખી થાય છે. કુલ મળીને આમાં નિષ્કર્ષના રૂપમાં એ લેવું હોય તો દુઃખનું કારણ પર નથી. એમાં બધી જ વાત આવી ગઈ. દુઃખનું કારણ કોણ નથી? પર નથી. દુઃખ અને સુખ બંનેનું કારણ પર નથી. આપણે દુઃખના કારણની કલ્પના, ભ્રમ, સંકલ્પ પરમાં કરીએ છીએ, અને સુખના કારણનો પણ સંકલ્પ, ભ્રમ પરમાં કરીએ છીએ. એટલે સૌથી મોટો દોષ છે. અને પરદ્રવ્યમાં જ આપણે સુખી દુઃખી થવાના ઉપાય શોધીએ છીએ, કરીએ છીએ. એટલે કહે છે કે તને દુઃખના કારણોનો અહીંયા આદ્યોપાંત ખુલાસા બંધ અહીંયા વિચાર કર્યો છે. અનાદિથી આ થયેલી ભૂલ થઈ રહી છે નિરંતર પ્રવાહરૂપથી, અને ઓર એ વાતને અહીંયા ખુલાસો કરવા માટે એક ચેપ્ટર મૂક્યું છે, મોહનો મહિમા, અજ્ઞાનનો મહિમા આ જીવને છે, અને એમાં કેવી રીતે દુઃખી થાય છે, અને છેલ્લે આશીર્વચન આપશે, પ્રેરણા આપશે કે ભાઈ તને મોહનો અભાવ કરવો એકમાત્ર જીવનું કર્તવ્ય. કેમ કે જીવનું પ્રયોજન સુખી થવું છે, તો એ જીવને અગર કર્તવ્ય હોય તો મિથ્યાત્વ, મોહ, અજ્ઞાન, વેદ જ્ઞાનનો અભાવ, અને આત્માની અનુભૂતિનો અભાવ, એ જે પણ કંઈ જે છે દુઃખના કારણો એ દૂર કરવા અને વાસ્તવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી, એ જ એકમાત્ર કર્તવ્ય છે. કદાચ આપણે આ કર્તવ્ય ચૂકી ગયા છીએ, ચૂકી રહ્યા છીએ, અને સુખી થવાનો ઉપાય કરી રહ્યા છીએ, એ સૌથી મોટી ભૂલ છે. તો એ પ્રમાણે અહીંયા આગળ ચલાવીએ છીએ. જો ગઈકાલે આ લીધું હતું, જુઓ તું ખરા અજ્ઞાનનો કેવો મહિમા છે. જ્યાં જ્યાં નવું શરીર મળ્યું ત્યાં ત્યાં વગર શીખવાડી મોહના ઉદયમાં જોડાઈને મિથ્યા પરિણમન કરે છે. હે, ટૂંકમાં એ બતાવવું છે કે શરીર અથવા દેહ અને આત્મા બે જુદા છે. તો દેહ અને આત્માને અથવા જળ અને ચેતનને એક માને છે, એ અવસ્થાને એક સાથે રહેલા છે, એ વાત સાચી છે. એક સાથે કઈ કાલ રહે છે, ઘણો કાળ વિતાવે છે, એ વાત પણ સાચી છે. પરંતુ બંને એક નથી, બંને થઈને જીવ નથી. એને એ મૂળ વાત છે. બંને થઈને તું નથી. સંયોગમાં આવવું વાત જુદી છે, અને સંયોગમાં આવેલી ચીજને પોતાનું સ્વરૂપ માનવું એ વાત જુદી છે. તો મૂળ ભૂલ આ છે. જ્યાં જ્યાં નવું શરીર મળ્યું ત્યાં ત્યાં એને શીખવાડવું નથી પડતું. શું નથી શીખવાડવું પડતું? એને કે એ મારું નથી, એને એવું તો શીખવાડવું પડે છે. પરંતુ આ મારું છે
એવું શીખવાડવું પડતું નથી. બાય ડિફોલ્ટ અત્યારની ભાષામાં એ રીતે અનુભવ જ કરે છે કે આ હું છું. જે પણ પર્યાય મળે છે, જેવી પોષણ છે, બહારમાં વેસ્ટ છે, પેકિંગ છે, એને પોતાનું સ્વરૂપ માની લેવા માટે એને કોઈ ક્લાસ કે કોઈ એને પ્રેરણા કે કોઈ એને શીખવાડવું પડતું નથી. સ્વયં કેમ કે અનાદિથી એને અભ્યાસ છે, એનો અધ્યાસ છે. અભ્યાસ તો કરી રહ્યો છે અને અધ્યાસ અનાદિથી છે. એટલે એવી માન્યતા લઈને બેઠ્યું છે. અને એટલા માટે અહીંયા કહે છે કે એને આ અજ્ઞાનની મહિમા છે એમ કહે છે. જો આગળ ગઈકાલે આમાં ઘણી બધી ચર્ચા કરી હતી. ગુરુદેવશ્રી આને શરૂઆતમાં કહે છે કે આ જે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનો અધિકાર છે, એમાં 9 તત્વ સંબંધી ભૂલ ચાલે છે અને અથવા 7 તત્વ સંબંધી, 9 પદાર્થ સંબંધી ભૂલ ચાલે છે. અને આ ભૂલ કોઈ નવી નથી, અનાદિથી ચાલે છે આ ભૂલ. વળી મનુષ્ય આદિકને સાચા અથવા સત્ય વિચારના નિમિત્તો છે. એમાં સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળે છે. શું કહે છે? મનુષ્ય આદિકને એટલે ચારે ગતિના જીવોમાં, સંગીત પંચેન્દ્રિય જીવોને મોકો તો મળે છે. શાનો મોકો મળે છે? સત્યનો નિર્ણય કરવાનો. માર્ગદર્શન બી મળે છે, અર્થાત મોકો પણ મળે છે. એટલે શું? માર્ગદર્શન મળે છે એ નિમિત્તની ઓરથી કથન છે. મોકો મળે છે એ પર્યાયગત યોગ્યતાની ઓરથી કથન છે. ખ્યાલ આવે કે બહુ મોટી વાત છે. સર્વ નિમિત્ત આન મિલે, અર્થાત તો કાર્ય કરવા માટે જે પણ આવશ્યક બાહ્યમાં અને પોતાની પર્યાયમાં જોઈએ એ બધું છે. પરંતુ એ પોતાનું જ્ઞાન અપ્રયોજનભૂત તત્વમાં લગાવી દે છે અને પ્રયોજનભૂત તત્વ શીખવામાં, સમજવામાં, એ સંબંધી પુરુષાર્થ કરવામાં પ્રમાદ કરે છે. એનાથી વધારે દુશ્મન પોતાનો ઓર કોણ હોઈ શકે? ખ્યાલ આવે કે નહીં? એનાથી મોટો મોહ, તીવ્ર મોહ ઓર શું હોઈ શકે? હે, રોગ છે, રોગનું નિદાન છે, એની ઔષધિ છે, પરંતુ ઔષધિ સેવન કરવાનો જેને પ્રમાદ છે, તો એનાથી વધારે મૂર્ખ દુનિયામાં કોણ હોઈ શકે? હા, એમ કહે છે. આ બધા જે વેદજ્ઞાનના સિદ્ધાંતો છે, અધ્યાત્મના જે આ બધા શુદ્ધની વાત ચાલી ને આજે, તો એ બધી જે સાચી નયના વિષય છે, સાચી નય છે, એ બધું જે વિજ્ઞાન છે, એ વિતરાગ વિજ્ઞાન છે, પારમેશ્વરી વિદ્યા છે, એ વિદ્યાની ઉપલબ્ધિ હોવા છતાં અને પર્યાયમાં એ વિદ્યાની સાધના કરી શકે એવી યોગ્યતા હોવા છતાં આ જીવ એનાથી વિરોધમાં, એનાથી સ્વભાવથી પ્રતિકૂળ કાર્ય કરે, હોશે હોશે કરે, સુખની કલ્પનાથી કરે, તો એનાથી મોટો દોષ, એનાથી મોટો અપરાધ બીજું કયો હોઈ શકે? અને બાકીના જે બાહ્યમાં અપરાધ થાય છે એ બધા આને લઈને થાય છે. ભાઈ, 5 પાપની પ્રવૃત્તિ આ મિથ્યાત્વને લઈને થાય છે. ખોટી સમજ, ગેરસમજ, અણસમજ, ખોટી માન્યતા, એને લઈને આ બધી ભૂલો કરે છે. જી બરાબર શાંતિથી સમજજો. અને આપણે જે દુઃખના કારણોનો જે આ ટોપિક છે એ અંતિમ ચરણમાં ચાલી રહ્યું છે. ભલે કદાચિત કોઈને આગળના પ્રવચનો એટેન્ડ ન થયા હોય, પરંતુ આ 1.5 પાનું ગુરુદેવશ્રીના પ્રવચનના માધ્યમથી જે ચાલી રહ્યું છે એમાં બધું જ કવર થઈ જશે. હે ને? એ રીતે સમજજો. સાચા વિચારના નિમિત્તો સાચા દેવ ગુરુ શાસ્ત્ર અથવા વિતરાગી દેવ ગુરુ શાસ્ત્ર, અને આત્માનું હિત અથવા આત્માનું સાચું સુખ પ્રાપ્ત કરવા માટેનું માર્ગદર્શન જેનાથી મળે છે એને સાચા નિમિત્તો કહે છે. અને વિશ્વમાં એ કેટલા છે? 3 છે. 3 રતન બાહ્યમાં દેવ, શાસ્ત્ર, ગુરુ, અને 3 રતન પર્યાયમાં નિયમ રૂપ કાર્ય, રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. હે ને? એ સિવાય બાકી કોઈ 3 રતન છે નહીં. સંસારી જીવને, અજ્ઞાની જીવના 3 રતન કયા છે? રોટી, કપડા, મકાન. આખું જીવન લગાવી દે છે પૂજગલના સંયોગો પ્રાપ્ત કરવામાં. ભાઈ, રોટલાથી જીવન નથી, એનાથી સુખ નથી. કપડા શોભા નથી. કપડા તો વાસ્તવમાં એ બતાવે છે કે વિકાર ઘણો બાકી છે. અને મકાનમાં રહેવાનો અર્થ એ છે કે હજુ તને બંધન છે, મુક્ત જીવન તને પસંદ નથી.
આ 3 જે રોટી કપડા મકાનની આ વ્યાખ્યા આ એ રીતે છે કે જેના માટે આપણે આપણું જીવન લગાવી દેવાનું શું? જેટલું આયુષ્ય છે સંપૂર્ણ આયુષ્ય અને જેટલી એની સામર્થ્ય છે વર્તમાનમાં, કેટલી સામર્થ્ય કાલ લીધું, કાલ તો ગુણસ્થાન. હા, આત્માનો પ્રચુર આનંદ કરી શકે, નિર્ગ્રંથ દિશા પ્રાપ્ત કરી શકે એટલું પર્યાયમાં સામર્થ્ય હોવા છતાં પણ એ સામર્થ્યનો જરા પણ સદુપયોગ કરતો નથી, ઉપરથી દુરુપયોગ કરે છે. સામર્થ્યનો દુરુપયોગ કરવાનું નામ મોહ છે. અનેક પ્રકારે વિવક્ષાઓ પરિભાષાઓ આવે છે. દુર્વ્યય કરે, શક્તિ હોય ખોટી જગ્યાએ ખર્ચે તો જીવ એને મૂર્ખ ના કહે તો શું કહે? સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળે છે પણ આત્માનો નિર્ણય કરતો નથી. આગમનો અભ્યાસ જ્ઞાન સ્વભાવિક વિદ્વાન આત્માનો નિશ્ચય કરવા માટે છે. આગમનો અભ્યાસ આને માટે, વિદ્વાન બનવા માટે, પ્રભાવ ન કરવા માટે, લોકોને સમજાવવા માટે, સંબોધન કરવા માટે. બરાબર છે આ પ્રકાશભાઈ? તેના માટે આગમનો અભ્યાસ. આગમના અભ્યાસના માટે આટલું જ છે કે એના માધ્યમથી એમાં કહેલી એક નિરૂપણ કરેલી જે ત્યાં છે ભાષા, એના માધ્યમથી કોનો નિશ્ચય કરવો? જબરજસ્ત 144મી ગાથાનો આ વિષય છે. લખ્યું ત્યાં કે આત્માનો નિર્ણય કરવા માટે આગમનો અભ્યાસ છે. અને આગમનો એટલે ગુણસ્થાનનો નિર્ણય કરવા માટે નથી. ગુણસ્થાનનો નિર્ણય પણ આત્માનો નિર્ણય કરવા માટે છે. એટલે આ છે આખી ભાષા. જો ટૂંકમાં એ સિવાય અન્ય કોઈ પ્રયોજન હોય તો એ જીવને આધ્યાત્મિક ભાષામાં તીવ્ર મોહી કહે છે. કોઈને એમ લાગે કે દુકાનનો મોહ, મકાનનો મોહ, પણ કહે છે કે તને જ્ઞાન વધારવાનો મોહ છે, તને બહારમાં પુણ્યનો મોહ છે, તો એ આધ્યાત્મિક મોહ, આધ્યાત્મિક ભાષામાં એને તીવ્ર મોહી કહે છે. ખ્યાલ? મોક્ષનો મોહ, મોક્ષનો પણ મોહ બાધક છે ભાઈ. જો ખેર આગળ, શ્રી ગુરુના ઉપદેશનું નિમિત્ત વારંવાર બને છતાં ઊંધો ભાવ કરે છે ને વિકારી ભાવમાં પોતાપણું માને છે. કેટલી સરળ ભાષા છે, આમાં કાંઈ સમજાવવાની જરૂર નથી. હે ને? સમજાવવાનું કાંઈ એ છે. આ જબરદસ્ત દિલીપભાઈ પકડવા આવે છે, બહુ સિમ્પલ છે ને. મેં ગઈકાલે કમ્પેરિઝન કરાવી હતી. એવું નથી કે અહીંયા આશ્ચર્ય તો એ વાત છે કે ત્યાં સાક્ષાત તીર્થંકરની સામે પણ આજે તત્વનો નિર્ણય ન કરે. ભાવમંડળમાં કેટલા ભાવ દેખાય અને ભગવાન આત્મામાં કેટલા ભાવ દેખાય, તો એ ભાવમંડળ જોઈને આવે. કેટલા ભાવ દેખાય બેન? કેટલા છે? 7. આગળ પાછળના 3 ભૂતકાળના અને 1 વર્તમાનનો અને 3 ફ્યુચર. ખ્યાલ આવે? આગળ આવો બેન, આગળ આવો ભાઈ, આગળ આવો. તો ખ્યાલ આવે? તો આ જીવ ત્યાં જઈને પણ ભાવ જોઈને આવે છે. ભાવમંડળમાં ભાવ દેખાય ને, તો કે આના પછી કયો ભાવ છે? અને ભગવાન આત્મામાં ભાવનો અભાવ છે, તો એ બતાવે છે તે જોતો ને. એટલે સમોષણમાં જઈને પણ કેટલાક જીવો તો નીચે બાગ બગીચા ને બધું હોય ને ત્યાં અટકી જાય છે. ખ્યાલ જીતુભાઈ? મને એકવાર વિકલ્પ આવ્યો ભાઈ મહેન્દ્રભાઈ કે જ્યારે બાગ બગીચામાં અટકવા જેવું નથી તો ઇન્દ્રોને એવું શું સૂચતું હશે કે બાગ બગીચાની રચના કરે સમોષણના પહેલા શરૂઆત શું કરે? તો મને એનો ન્યાય એ મળ્યો કે જરૂરી છે કે જે પાત્ર જીવ હોય એ જ ભગવાનની સભામાં પહોંચે. અહીંયા ના છલે, અહીંયા ના અટકી જાય, એ જ આગળ વધે. અહીંયા અટકી જાય તો સમજવું કે ભાઈ હજુ એને ગરજ નથી. સામાન્ય વાત છે. વિચાર તો આવે ને કે કેમ છે ઇન્દ્રને શું સૂચ્યું કે આમ ભાઈમાન ચીજો આમે બગીચાઓમાં ફરી ફરીને તો એ જીવન વિતાવ્યું છે, તો એમાં એ વિજાતિની રચના શું કામ કરતા હશે? પણ સ્વરૂપ છે. અને જે ભગવાન બિરાજે છે ત્યાં બહારમાં પુણ્યના ઉદયમાં આવા ઠાઠ હોય છે. હે ને? વાસ્તવમાં એ ગાયકનો પ્રતાપ નથી. હે ને? એ વાસ્તવમાં પુણ્યનો પ્રતાપ છે. ગાયકનો પ્રતાપ તો શું છે? નથી એ ગયો
સન્મુખ જરા સ્વરૂપે ડૂબેલા નમન તને હો સ્વરૂપે ડૂબેલા. આ ગાયક નો પ્રતાપ છે. આ બધા ગેયો એમના જ્ઞાનમાં ઝલકે છે, નથી ઝલકતા એમ નહીં, જણાય છે, છતાં પણ સ્વરૂપે ડૂબેલા. એટલે પ્રભુ એને તમને આનો મહિમા નથી, એટલે અમે તમને તમારો મહિમા આવે છે, અને તમને તમારા આત્માનો મહિમા છે, તમને તમારા સ્વરૂપનો મહિમા છે, અને અમને અમારા આત્માનો મહિમા છે. એટલા માટે અમને આ કાર્ય ગમે છે, એટલે હું તમારા ચરણોમાં નમું છું. નહીં તો શું કામ નમું? તમારા સમોસરને જોઈને થોડી હું નમું છું. છે કે નહીં? કહે છે ને આચાર્ય, કયા સમદ્ભદ્રાચાર્ય, હા, જબરજસ્ત છે. સ્ત્રોત્ર બી જબરજસ્ત રચે છે જ્ઞાનીઓ. જો શ્રી ગુરુના ઉપદેશનું ક્યાંથી વાત આવી? ત્યાં જઈ આવ્યો ને, ત્યાં જઈને શું જોઈને આવે? પછી બીજું શું જોઈને આવે? ભગવાન 500 ધનુષના દેહ વાળા છે, એ જોઈને આવે છે. અને ભગવાન એમ કહે છે કે ભગવાન આત્મા દેહથી રહે છે. કેટલું કંટ્રોવર્સી છે. એમ નથી કહેતો કે આપણે ભૂલે તો ત્યાં કરે લોકો, અહીંયા બી કરીએ છીએ. આપણે મૂળબદ્રી જઈએ કે બધે જઈએ તો આપણે શું જોઈને આવીએ? રત્નોની પ્રતિમા. કેટલી ઊંચી પ્રતિમા, કેટલી મોટી લાગવાની છે અત્યારે હવે ત્યાં સોનગઢમાં. ખ્યાલ? પ્રતિમા નો જે ભાવ છે, એનું જે સ્થાપના નિક્ષેપ છે, હે ને, એમાં જે વિતરાગતાની સ્થાપના કરી છે, એ આપણને એનો તો એકવાર પણ વિચાર ના આવે. દેવશાસ્ત્ર ગુરુ ભગવંતોના સ્વરૂપનો વિચાર ભગવંતોના દર્શનમાં ન આવે અને એવી આત્મલક્ષ્ય ન આવે તો કંઈક ગોટાળો છે, સમજી લે. ખ્યાલ આવે કે એ સિવાય મહિમા આવે તો સમજી લેવું કે કાંઈ કોઈ બીજું કામ ચાલી રહ્યું છે. આને તીવ્ર હોય છે. ભગવાનની સામે ઊભો હોય એનાથી શું મતલબ છે? ક્ષેત્રથી કોઈ મતલબ નથી, હે ને. જૈન શાસન ભાવ પ્રધાન છે, હે ને. ભાવોના દર્શન થાય છે અને ભાવ પ્રગટ કરવા માટે થાય છે. નિજ ભાવ ને, નિજ દર્શન, આત્મદર્શન, વિતરાગ ભાવ, વિતરાગતાના દર્શન થાય છે અને વિતરાગતા પ્રગટ કરવામાં હેતુ બનાવવા માટે થાય છે. એ સિવાય થોડી બી આગળ પાછળ કોઈ બુદ્ધિ કામ કરતી હોય તો સમજી લેવું કે મિથ્યા બુદ્ધિ છે. બહુ ભારે કામ છે ઋષભ. એ રીતે છે. જો શ્રી ગુરુના ઉપદેશનું નિમિત્ત વારંવાર બને. કેટલી વાર બને? વારંવાર બને. છતાં ઊંધો ભાવ કરે છે. ઊંધો ભાવ એટલે છતાં પોતાને દેહ માને છે. સીધું આ લઈ લેવું, હે ને. વારંવાર ભગવાન કહે કે આ દેહ ખોખું છે, એ પેકિંગ છે, એના સંયોગમાં રહેલું ચેતન, જે જ્ઞાન ચેતન જે છે, હે ને, ચેતના રૂપ જે સ્વરૂપ છે, એ તું છે. બે જુદા છે, બંનેને કોઈ પણ લેવા દેવા નથી. અસ્તિત્વ માટે એની જરૂર નથી. ત્રિકાળ ધ્રુવ રહેવા માટે શરીરની જરૂર નથી. ખ્યાલ આવે કે નહીં? શરીર છે એટલે ટક્યો છે એમ નથી. શરીર ઉપજ્યું એટલે તું જન્મ્યો એમ નથી. જેમ માને છે શરીરના જતા હું મરી ગયો એમ માનીને રોવે છે, પોક મૂકે છે, દુઃખી થાય છે. બધી વાતમાં આવી જાય, એ છે ને. આવું વારંવાર કહે, વારંવાર સમજાવે શ્રી ગુરુ. અનુભવ કરીને કહે, પ્રેક્ટિકલ કરીને કહે, માત્ર કહે એમ નહીં. પૂરું પ્રદર્શન પોતાના સ્વભાવથી બતાવે, સ્વરૂપમાં રસ લઈ લઈને કહે. સત્ય મહાવ્રતના ધારી જે રાજ્યો છે એ સત્ય કહે, સત્ય ધર્મની સત્ય માર્ગદર્શન આપે, પરંતુ આ જીવને વાણી ગમાડી દે, શૈલી ગમાડી દે, એ માહોલ પુણ્યનો અવસર ગમાડી દે, પણ આત્મા ન ગમાડે. એમ અહીંયા ગુરુદેવસિંહ કહે છે કે એનું નામ ઊંધા ભાવ કહે. આ બધા ઊંધા ભાવ. છેલ્લે શું ગમાડી દે? એક વ્યક્તિ ગમાડી દે, કાં તો એની વાણી ગમાડી દે, કાં તો એમ બહુ સરસ ભાઈ આપણે તો ઘેર કરતા અહીંયા સારા, તો કહે છે કે સરવાળે પુણ્ય ગમાડી દે. ઘરે પાપ કરતા હોઈએ, અહીંયા પુણ્ય કરતા હોઈએ, અને અહીંયા તો કહે છે પાપ પુણ્ય બંને સમાન છે, બંને વિભાવ છે, એના ભાવનું નામ ધર્મ છે, તો એને અહીંયા ગમાડી દે. આત્મા ન ગમાડે, આત્મા ન ગમે એને વાસ્તવમાં સર્વજ્ઞ પણ નથી ગમતા.
તો પછી શું છે કે ગમાડવાનો ઢોંગ કરે છે. આગળ ઉઠી શકે દિલીપભાઈ. હવે એ તો તમારે પોતાને આપણે બધા નિર્ણય કરી લેવો કે આપણે ઢોંગ કરીએ છીએ કે ખરેખર વ્યવહાર આરાધના પણ બરાબર છે કે નહીં, નક્કી કરી લેવું. બધું જ શરૂઆત બધી જે પણ સાતમી નરક હોય કે સંસાર હોય એ બધા માટે આત્મા જોઈએ. શું વાત કરે છે? આત્માને જો તમારે સાતમી નરક જોઈતી હોય, નિગોદ જોઈતું હોય તો પણ આત્મા જોઈએ અનાદર કરવા માટે. અને નિગોદ આદિ અદશાનો અભાવ કરવો હોય તો બી આત્મા જોઈએ એનો આદર કરવા માટે. બાકી કોઈ કર્મોથી કે પ્રદ્રવ્યોથી ન સંસાર બને છે, ન સંસાર મળે છે, ન સંસાર વધે છે. સંસાર વધારવા માટે પણ આત્માનો તિરસ્કાર કરવો પડે છે, હે ને? એના માટે બી પુરુષાર્થ કરવો પડે છે. ઉલટો પણ નરક પણ વગર પુરુષાર્થે નથી મળતું. જૈન શાસ્ત્રની ગ્રંથમાં છે મફત નથી મળતું નરક. એના માટે બી ઉલટો પુરુષાર્થ કરવો પડે છે. જ્યારે નરક વગર પુરુષાર્થે નથી મળતું તો મોક્ષ કોઈની હે ને મરજીથી કે કોઈને દાનમાં મળી જાય એમ નથી. મુક્તિ પણ ખાલી એટલું છે કે દેવશાસ્ત્ર ગુરુ વારંવાર આ વાત બતાવે તો પણ ભગવાનની સામે સુખી થવા માટે ઊભો રહે અને પોતાના ભગવાન આત્માને ચૂકે. એનું નામ છે વારંવાર ઊંધો ભાવ કરે. એક લીટીમાં તાકાત છે જો. ને વિકારી ભાવમાં પોતાપણું માને છે. વિકારી ભાવમાં પોતાપણું માને છે એટલે શું? આપણે કોઈ દિવસ આપણો પહેલા તો વિકારી નથી માનતા, હે ને? વિકારી નથી માનતા એનું નામ જ પોતાપણું માને છે. પોતાપણું છે. વિકારી નથી માનતા એટલે સ્વભાવ માને છે. ખ્યાલ એ વિભાવ છે કે સ્વભાવ છે? આપણે શબ્દોમાં બોલીએ તો બરાબર હાથે જવાબ આપ્યો તો વિભાવ છે, બરાબર છે. પણ માનીએ છીએ શું? કેવી રીતે કહો છો કે સ્વભાવ માનીએ છીએ? તો કે જેમ જે ચીજ પોતાની હોય અને પોતાના માટે જે રીતે સમર્પિત થઈએ એમ વિભાવની પૂર્તિ માટે સમર્પિત છીએ. અમે પ્રસ્તુત છીએ, 24 કલાક હાજર છીએ. એના માટે ખડે પગે છીએ. એના માટે અમે આત્માને પણ ભૂલવા તૈયાર છીએ. બોલો એનાથી વધારે પોતાપણું શું હોઈ શકે? ખ્યાલ આવે છે? લોજિક તીતુભાઈ બરાબર છે ને? તમે પૂછી શકો છો કે ભાઈ તમે કેવી રીતે બ્લેમ કરો છો? આપણે પંડિતજીને પૂછી શકીએ છીએ અમને રાગ પર પોતાપણું જેવું તમે કઈ રીતે કહો? તો પોતાપણું જ્યાં હોય ત્યાં કેટલું સમર્પણ હોય? તો આપણે આત્માને ભૂલવાની કિંમત ઉપર પણ રાગની પૂર્તિ કરવા માટે સજાગ છીએ, સાવધાન છીએ, તૈયાર છીએ. એનું નામ શું છે? મોહ. અહીંયા એમ કહે છે એનું નામ એ કશાયમાં પોતાપણું. એનાથી લાભ માનવો, એ કરવાનું કર્તવ્ય માનવું, એનાથી કાર્યની સિદ્ધિ માનવી અને એનાથી કર્મની નિજરા માનવી. પેલો ભગવાનની કેટલી ભક્તિ કરીએ, શિખરજીની કેટલી પરિક્રમા કરીએ તો મોક્ષ મળી જાય. શિખરજીની કેટલી પરિક્રમા કરીએ પ્રકારલાલ તો મોક્ષ મળી જાય. શિખરજી કેટલી વાર જઈએ તો મોક્ષ મળી જાય. શિખરજી ન જવું એમ કહ્યું કે શિખરજી જવાથી મોક્ષ નથી થતું એમ કહ્યું, હે ને? મોક્ષ થવા માટે તો શુદ્ધાત્મામાં જવું પડે છે ઉપયોગને. પણ એ જ્યારે એમાં નથી જવાતું તો જે મોક્ષે ગયા છે એમને આપણે જોઈને આપણને પ્રેરિત કરીએ છીએ. બસ એટલું તો છે. પણ કોઈ શિખરજીની ટોચ પકડી લે અને બાજુમાં બેસી જાય તો કમોત થાય. ખ્યાલ આવે કે નહીં? નિર્વાણ ના થાય. પરેશાન છે જી. જો ગુરુદેવસિંહ કહે છે જો પ્રમાણિક અનંતવાર ભગવાન મળ્યા, બરાબર છે? અને અનાદિ અનંત ભગવાન તો સ્વયં છે. બે જોડે અન્યાય કરે છે. અનંતવાર ભગવાન મળ્યા એનો અર્થ શું? યોગ મળ્યો તો પછી એમાં મેં અપમાન કેવી રીતે કર્યું, અનાદર કેવી રીતે કર્યું? માન્યું નહીં ને? એમની વાત માની નહીં ને? એમને કહ્યા અનુસાર આપણે પુરુષાર્થ કર્યો નહીં ને? એટલે કોનું અપમાન થયું? એક ભગવાન આત્માનું જે સ્વયં છે અને એક ભગવાનનું. તો બંનેનું અપમાન થયું. અને અપમાન કરીને શું કહે છે? ભાઈ બહુ સામાન્ય વાત નથી. કૂદીને પૂજા કરે, પ્રક્ષાલન કરે, અવિવેકથી કરે એ વાત તો મેં સવારે કહી દીધી હમણાં પહેલા આવતાની સાથે. પણ વિવેકપૂર્વક કરે, સમજો. અને વિવેકપૂર્વક કરીને એમ કહે કે અમે તો બહુ વિવેકપૂર્વક પૂજા કરીએ છીએ, હે ને? ખ્યાલ આવ્યો? તો એમાં કોનું અપમાન છે?
એ કર્તવ્ય માનીને કરે, એનાથી નિજરા થાય છે એમ માનીને કરે, એનાથી બંધ રોકાઈ જાય છે એમ માનીને કરે, સંતુષ્ટિ રહે, તો એમાં ભગવાન આત્મા અને ભગવાન બંનેનો અનાદર છે. ભાઈ યા તો જે ફિલ્ડની બહાર છે એને તો શું કહે, પણ જે ફિલ્ડની અંદર આવીને પણ જે ભૂલ થાય છે, બાહ્યમાં તો ભૂલનું પોષણ છે, પણ ફિલ્ડમાં આવીને પણ ભૂલે કરે ને ભૂલનું પોષણ કરે. એટલે કહ્યું વારંવાર એને નિમિત્તો મળ્યા છતાં ઊંધો ભાવ કરે ને વિકારી ભાવમાં પોતાપણું કરે, અને આગળ કહે છે કે ભાઈ તને અનંતવાર ભગવાન મળ્યા, એનો અર્થ કે અનંતવાર શું મળ્યું? ચાન્સ મળ્યો. હેલા હવે કેટલી વાર ચાન્સ જોઈએ? હજુ અનંતવાર જોઈએ? બીજો ચાન્સ નથી જોઈતો. હવે અહીંયા કામ કરી લો. હેલા તો બી એટલું જ વાસ્તવમાં શુદ્ધ અને પ્રમાણિક સમ્યક દર્શન છે. અહીંયા પંચમકાલનું બી પંચમકાલનું સમ્યક દર્શન હીન હોય અને ચતુર્થકાલનું કોઈ ઉત્કૃષ્ટ હોય, વિદેહ ક્ષેત્ર સિમંદર ભગવાનની સામે કરેલું સમ્યક દર્શન કોઈ વધારે જગારા મારતું હોય, અને સાતમી રવિનું સમ્યક દર્શન થોડું એવું કાંઈ નથી. સમ્યક દર્શન તો આત્માની શ્રદ્ધાનું નામ છે, કોઈ ક્ષેત્રથી કોઈ સંબંધ નથી. બહુ સામાન્ય વાતો હોવા છતાં પણ ભાઈ કોઈ જરૂર નથી. કોઈ નિમિત્તની પ્રધાનતાથી સમ્યક દર્શન થતું નથી. સમ્યક દર્શન થાય ત્યારે કોને વાત કહી હતી અથવા આ દેવશાસ્ત્ર ગુણની વાત માની હતી એટલું જ્ઞાન કરાવવા અર્થે, આગળ જીવોને પ્રેરિત કરવા અર્થે કહેવામાં આવે છે. નિમિત્તની એટલી જ કિંમત છે, એનાથી વધારે નિમિત્તોની વેલ્યુ આંકવી એ તીવ્ર મોહ છે. બહુ જોરદાર વાતો છે ભાઈ. પોતાને છોડીને કોઈ વાત નથી એમ જૈન શાસન કહે છે. અમે નિમિત્તો પાસે પણ જઈએ, પણ અમારા ઉપાદાનની વાત બતાવતા હોય તો જઈએ, નહીં તો અમે શું કામ સિમંદર ભગવાનની પાસે? શું કામ? મારી પાસે સમય થોડી છે. એમની પાસે સમય નથી તો મારી પાસે કયો સમય છે? અને આટલી તાકાત હોવી જોઈએ ઉપાદાનની. ગલાવ એને એ તો અમારી વાત કરતા હોય, અમારી વાત બતાવતા હોય તો જરીક જઈ આવીએ, બાકી તો શું કામ જઈએ? કોઈ ફ્રીમાં જાય છે? અહીંયા બી લોકમાં બી કોઈને કોઈ હર જગ્યાએ દલાલી રાખે છે કે નથી રાખતું? ફાયદા વગર કરે કોઈ કામ? તો આપણે વેપારી છીએ, ફાયદા વગર કામ ન કરીએ. પાકી વાત છે. જો આગળ જોરદાર વાત કરે. જો અનંતવાર ભગવાન મળ્યા, ગુરુ મળ્યા, ને ગુરુ વારંવાર સમજાવે છતાં વાત બેસતી નથી. વાત બેસતી નથી. કેમ બેસતી નથી? મોહના કારણે બેસતી નથી. તારે સુખી નથી થવું એટલે બેસતી નથી. તારે દુઃખી જ થવું છે તો કોઈ શું કરે, અને જેને સુખી થવું છે એને કોણ દુઃખી કરે? જબરજસ્ત ફોર્મ્યુલાઓ છે બધા. જો આગળ શરીર અને ઇન્દ્રિયોની ક્રિયાથી કાંઈક ધર્મ થતો હશે એવો અભિપ્રાય કર્યા કરે છે. અહીંયા જો ધર્મ છે ને, ધર્મનું એકવાર મેં પર્યાયવાચી નામ આપ્યું હતું શનિવારનો પહેલા ક્લાસમાં, યાદ છે? સુખ. હવે અહીંયા સુખ શબ્દ મૂકી અને તમે આ કથન વાંચો. ફરીથી બોલું છું. શરીર અને ઇન્દ્રિયો આટલું બધું સમજાયા પછી, કેટલું બધું, કેવું સમજાયા પછી કે સુખ અને દુઃખનો સંબંધ પરદ્રવ્યથી નથી. સુખનો સંબંધ સ્વભાવથી છે, પોતાના સ્વરૂપથી છે. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી સ્વચતુષ્ટયમાં ત્રણેય કાળે આત્મા પોતે સ્વયં અથવા દરેક દ્રવ્ય વિરાજમાન છે, અને દ્રવ્ય ગુણ પર્યાયની ઓળથી બધા દ્રવ્યો સક્ષમ અને પરિપૂર્ણ છે. આ વાસ્તવમાં અમે તને સ્વરૂપ બતાવીએ છીએ. એ અહીંયા કહે છે એ છે, તો પણ તને વાત બેસતી નથી. કોઈ મારું કરે ને હું કોઈનું કરું તો દુનિયામાં કંઈક કહેવાનું, એવી તને ખોટી માન્યતા અને ભ્રમ અને ખોટી એને ક્રેડિટ લેવાની આદત. જેને ક્રેડિટ મળે છે ને એને ક્રેડિટ લેવાનો ભાવ નથી મળતો. એટલે સમ્યક દર્શન થાય તો વર્તમાનમાં કોને ક્રેડિટ મળે? ગુરુદેવશ્રીને. હેને સ્વાભાવિક છે ને. અને બાય ડિફોલ્ટ કોને મળે ક્રેડિટ? દેવશાસ્ત્ર ગુરુને. બરાબર છે. અને એમને જઈને પૂછો, એક કે જીવ ક્રેડિટ લેવા નથી ઈચ્છતા. અને તને બહારમાં કોઈ 5 ઇન્દ્રના ભોગોની વ્યવસ્થા કરી આપું અને મેં કરી અને એને લઈને હું સુખી થાઉં, એ મને સુખી કરે ને હું એને સુખી કરું, કેટલો હિસાબ ચોક્કસ છે? તો કે આ એકદમ ખોટો હિસાબ. હે ને? હું દીકરાને સુખી કરું, પહેલા હું દીકરાને મોટો કરું, જન્મ આપું, મોટો કરું, લાલન પોષણ કરું, હે ને? પહેલા હું એને તૈયાર કરું અને પછી મને સુખી કરે, તો બરાબર થઈ ગયો ને વેપાર? જણસ. તો તને ખ્યાલ નથી, આ ચોપડો ક્લોઝ નહીં થાય. જણસ એને કહેવાય કે ચોપડો ક્લોઝ થાય.
બરાબર મહેન્દ્રભાઈ? મને એટલું જ્ઞાન નથી પણ થોડું થોડું ખબર છે. ઉલટું સુલટું તો કહેજો, ક્લોઝ નહીં થાય ભાઈ. એ રીતે છે, ખાતા વહી તને આવડવી જોઈએ, કયા ખાતામાં શું ખતવવું જોઈએ એને એ ખબર નથી, એટલે કહે છે કે તું હિસાબમાં ઘોટાળા કરે છે તો એમાં ક્યારે પણ નફો થાય નહીં, નુકસાન જ જાય. આ છે જો જેને સ્વયં 7 ચોપડી ભણી છે એ એવા ગુરુદેવ શ્રી CA ને સમજાવે. એને જુદું લાગે ને એ બહારમાં જે એજ્યુકેટેડ લોકોને સમજાવે, એ સમજમાં ના આવ્યું કઈ રીતે ધનેશભાઈ? એટલા માટે કહે છે કે આત્મજ્ઞાન જ્ઞાન છે. વાસ્તવમાં સમ્યક જ્ઞાન જેને છે એ જ્ઞાની છે. મિથ્યા જ્ઞાન વાસ્તવમાં ભલે ગમે એટલું એ બાહ્યના પદાર્થો વિશે જાણકારી ધરાવતું હોય, પરંતુ એને વાસ્તવમાં એને જ્યાં સુધી ભ્રાંતિ હોય એ સંબંધી કારણ વિપરીતતા ને એ બધી વિપરીતતાઓ હોય ત્યાં સુધી એ જ્ઞાન ભવ હેતુ બને છે, ભવનું કામ બને છે. કયું જ્ઞાન? મિથ્યા જ્ઞાન, વિપરીત જ્ઞાન. સમજી લેજો. આખી જિંદગી એમાં કાઢીએ. માતા પિતા ખુશ થાય કે અમેરિકા જઈને ભણ્યો, અમેરિકા જઈને ભણ્યો, ક્યાં જઈને ઠર્યો? ક્યાં છે અત્યારે? કે બસ એવું થલપાથલ જ કરે છે 24 કલાક, ગુલામી કરે છે શેઠિયાઓની. મોટું પેકેજ લઈને આમ, ભલે અહીંયા ક્રેડિટ દર આવતો ઇન્ડિયામાં કે સૌથી મોટું પેકેજ છે, પણ ત્યાં પાણી બી પૂછીને પીવાનું છે. માતાનો વિયોગ થઈ જાય તો આવા માટે રજાએ ના મળે, એવું સાંભળ્યું મેં. ભાઈ અમારે કમિટમેન્ટ છે, નહીં જવા મળે. એટલી તો સ્વાધીનતા છે ને, સ્વાધીનતા છે, કઈ દમ નથી. સમજમાં આવે કે નહીં ભાઈ? રાગથી બંધાયેલું છે, બંધ ભાવથી બંધાયેલું છે, કઈ ખ્યાલ નથી એને આત્મ સ્વરૂપનો. એવો અભિપ્રાય કર્યા કરે છે શરીર અને ઇન્દ્રિયોની ક્રિયાથી કાંઈ ધર્મ થતું હશે, કાંઈ ધર્મ થતો હશે એટલે લાભ થતો હશે. શરીર ઇન્દ્રિયોને બરાબર પૃષ્ઠ કરીએ ને તો મોતિયો આવે જ નહીં. અરે તું ગમે એટલી પૃષ્ઠ કર, તું ગમે એટલા તું બાહ્યમાં જે બધા શું કહેવાય પ્રસાધનો વાપર, તું વાળ સફેદ થવાના કાલમાં થઈ જશે, અને જે શરીર જર્જરિત થવાના સમયમાં થઈ જશે, અને જવાના સમયમાં જતું રહેશે. આ બધી કથા તાળી નથી, એટલું સમજી લે. કામ એટલું કરવાનું હતું. આ જે પણ કથા છે આ એ પણ બીજાની દશા છે. તું એટલું સમજી લે, એનું જ્ઞાન તારામાં થાય છે એવો તું અદ્ભુત તત્વ છે, અને જ્ઞાન થવા છતાં તું એ રૂપે થતો નથી એવું તું અસાધારણ તત્વ છે. એટલું સમજી લે તો કે તને મજા જ મજા છે. એટલી જોરદાર વેદ જ્ઞાનની વાત દિલીપભાઈ સમજમાં આવે છે. કોણ સમજાવે ભાઈ? આપણને જે વિદ્યા આપણે ભણી રહ્યા છીએ ને એ સમજો વિશ્વની અંદર આપણા જેવો કોઈ ભાગ્યશાળી હોય ના શકે. ભાગ્યવાન ઘરમાં સાંજના ખાવાના રોટલા ના હોય, પણ જેને આ વિદ્યાની ખબર હોય, આ વિદ્યાની વિદ્યા પ્રાપ્ત કરવાના ફિલ્ડમાં હોય, તો કહે છે કે દુનિયામાં આવો ભાગ્યશાળી ચક્રવર્તી કરતા પણ વિશેષ ભાગ્ય છે. ચક્રવર્તીની સંપદાને લઈને તમે એને ભાગ્યશાળી માનો છો, કેમ કે આને અનંત ગુણોની સંપત્તિને આ પ્રાપ્ત થવા વાળું જીવ છે. કોઈ દિવસ એક પરમાણુ માત્રની બી પરાધીનતા નહીં એવું જીવનની તૈયારીઓ ચાલે છે. વિચાર તો કરો, એક પરમાણુની પણ આધીનતા નહીં એવું સ્વાધીન, સ્વતંત્ર, અતિન્દ્રિય સુખ નિરાકુલ પ્રાપ્ત થવાની આ પૂર્વ તૈયારીઓ ચાલે છે. આપણે જે તૈયારીઓ કર્યા છે મહેન્દ્રભાઈ, એક સાથે આનંદની વાત છે. સાધર્મીને જોઈને કેમ પ્રેમ ઉપડે છે? કેમ કે આપણે એવી તૈયારીઓ કરી રહ્યા છે બધા સાથે મળીને, સાથે બેસીને, કે હવે આપણે સ્વતંત્ર જીવન જીવવા વાળા છીએ. અત્યાર સુધી આપણે સ્વતંત્ર કઈ તારીખે થયા? અરે સ્વતંત્ર સ્વભાવથી છે, પણ એનો અનુભવ કઈ તારીખે કરવાનો છે? કયા ચોઘડિયામાં? ખ્યાલ આવે કે નહીં? આ વાત છે ભાઈ. શરીર અને ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયોની ક્રિયાથી કાંઈ ધર્મ થતો નથી. એનાથી કોઈ સુખની પ્રાપ્તિ થતી નથી. જાણવામાં સહાયક બને છે, પણ ભોગમાં પણ નિમિત્ત બને છે. પરંતુ એ જાણવામાં સહાયક બનતી હોવા છતાં એનો વિષય ભગવાન આત્મા નથી. રૂપી પદાર્થ છે, અરૂપી નહીં. અરૂપી ભગવાન આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય આ ભગવાન આત્મા બનતું નથી, અને એની પ્રસિદ્ધિ કરતો નથી. ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે,
એ પ્રસિદ્ધ જેમાં થાય છે એની પ્રસિદ્ધિ પર ધ્યાન જાય તો જ્ઞાકાર પર શું થઈ જાય? એનો તિરોભાવ થઈ જાય અને ગાયકનો આવિર્ભાવ થઈ જાય. એનું નામ ધર્મ છે, એનું નામ સુખ છે. આખી વાત જુદી છે ભાઈ, આખી વાત ખ્યાલ આવે? કાંઈ વિચાર જ કરતો નથી. શું વાત છે? કાંઈ વિચાર નથી કરતો? અરે પોતાના માટે વિચાર જ કરતો નથી. વિચારો તો બહુ કરે છે, ખોટા વિચારો કરે. એમ કે સાચું કઈ વિચાર જ નથી કરતો. વિચાર કરવાનો વિષય આપે તોય વિચારતો નથી. ખ્યાલ આવે કે નહીં? તોય ઉલટું સુલટું વિચારે છે, તોય એને જે આદત છે એ જ વિચારે છે. એ ના ના, એ તો અહીંયા સાંભળી લેવું, પણ આપણે જે કરતા હોય એ કરો. ખ્યાલ આવે? કદાચ આ ખોટું હોય તો એને વિશ્વાસ જ નથી. હે ને? અહીંયા બહારમાં જોયે ને બધું બાહ્યમાં ભોગના ને બધા બાહ્યમાં જે લૌકિક પ્રસંગો જોવે. 10મા માળે રહેતો હોય તો દરેક માળે કોઈની કોઈ પાર્ટી ચાલતી હોય, અને અહીંયા એને કહીએ કે એમાં સુખ નથી, તો એને જરા બેસાડતા વાર લાગે છે. એક ગ્રુપ આ રિસોર્ટમાં જતું હોય, એક ગ્રુપ બીજે કોઈ હિલ સ્ટેશન જતું હોય, બધા જોરદાર ડ્રેસિંગ કરીને હાસી ખુશીથી જતા હોય, અને અહીંયા આપણે વાત કરતા હોઈએ કે આત્મા સિવાય ક્યાંય સુખ નથી, તો એને જરા પચાવવું કઠિન પડે. મેજોરિટી આર વિન્સ એ ખોટું સૂત્ર છે. સત્યને મેજોરિટીની જરૂર નથી. પંચમ કાલમાં તો સત્યમાં મેજોરિટી હોતી નથી. પંચમ કાલમાં સત્યનો આગ્રહ કરવાવાળા, સત્યનો આશ્રય લેવાવાળા બહુ ઓછા મળે. એટલે આપણને ભ્રમ થઈ જાય કે આખી દુનિયા પેલી બાજુ મજા કરે છે ને આપણે આ નવા ન્યૂ કમર્સને એમ થતું હશે ને કે આખી દુનિયા મજા કરે છે, અને આપણે લોકો આ બસ આ તો બધું ગડપણમાં કરવાનું કામ છે. આજે બી જીવ એમ સમજે છે એને આ તો બાપાને કરવાનું કામ છે. આપણે તો હજુ ઉંમર નથી સાની સુખી થવાની ઉંમર નથી. સુખી થવાની કોઈ ઉંમર હોય, બહુ ખબર લીધી છે. આ એક શબ્દ વાંચજો ગુરુદેવશ્રી, બહુ ખબર લીધી છે. કાંઈ ખબર નથી તને આ લખીને, કાંઈ ખબર, વિચાર જ કરતો નથી. વિચાર તો કર. આગળ તો કહે છે કે પ્રત્યક્ષ અગ્નિમાં હાથ નાખવાથી બળાય છે તોય વિચાર કરતો નથી. પ્રત્યક્ષ અગ્નિમાં હાથ નાખવાથી બળાય છે તો બી એમ કે કોક વાર તો ઠંડક મળશે, ક્યારેક તો અગ્નિ રીઝી જશે મારા ઉપર, ચમત્કાર થઈ જશે. અગ્નિ ચાહે અમેરિકાની હોય કે ચાહે ઇન્ડિયાની હોય, અગ્નિ જલાવે. ખ્યાલ આવે કે નહીં? રાગ ચાહે ભગવાનનો હોય કે રાગ ચાહે વિશ્વનો હોય, શાંતિને બાળે જ તે જરૂર છે. આ તો બી કે નહીં અમે તો હવે વિષય બદલ્યો છે એટલે સુખ મળી જશે. વિષય બદલવાની જરૂર નથી. વિષયથી એ જ્ઞાનનો વિષય છે, એમ ભેદ જ્ઞાન કરવાની જરૂર નથી. ભેદ જ્ઞાનનો અભાવ રહી ગયો. સૌથી ભૂલ મોટી આ છે. જો હવે જો ઓર ખોલે છે પડદો પ્રકાશભાઈ. મરણ થતા એ જ આવ્યું ને આગળ છે, એક લીટી રહી ગઈ. વળી પોતાને પ્રત્યક્ષ ભાસે તે તો ન માને, આવ્યું ને, અને અન્યથા જ માને છે. તે કેવી રીતે હવે કહીએ છે? એક શબ્દ, એક લીટી ને પછી ખુલાસા. પ્રત્યક્ષ ભાસે. શું પ્રત્યક્ષ ભાસે? કે દેહ ને આત્મા બે જુદા છે. પ્રત્યક્ષ ભાસે કે દેહ હું નથી. પ્રત્યક્ષ ભાસે કે દેહ મરવા છતાં હું મરતો નથી. કેમ કે આગામી ભવ છે, હું અહીંયાથી બીજે જઉં છું. એનો અર્થ કે તું આગળ છે, એનો અર્થ કે અનંતકાલ છે. હે ને? અનાદિ અનંત છે, અને દેહ હોવા છતાં એનાથી જુદો છે. કેમ કે દેહ પડી રહે છે ને તું જતો રહે છે. અહીંયા કહે જો મરણ થતા શરીર અને આત્મા તદ્દન જુદા પડી જાય છે. સ્મશાને જઈને આવે ને ભાઈ, કાલે જે અહીંયા હતા ને પ્રમિત, તો શું નક્કી કર્યું? ત્યાં મેં કહ્યું હતું, ત્યાં સ્પીચમાં કહ્યું હતું કે આપણને એ પ્રેરણા મળે છે કે દેહ ને આત્મા બે જુદા છે, અને એ પ્રેરણા મળે છે કે કોઈનું થતું નથી. એક જીવ મરીને પણ પ્રેરણા આપે છે, એક જીવ આપણાથી હટીને પણ પ્રેરણા આપે છે, પણ આપણી આંખ ખુલતી. માની લો કે શરીર અને આત્મા બે જુદા ના હોય તો એ તમે ત્યાં લઈ ગયા ઇલેક્ટ્રિકમાં અને એને માટી ભેગું કરી દીધું. હવે એના ચહેરા પર રીજવું ને એના ચહેરા પર કયો ચહેરો, કોનો ચહેરો? અમારી માતાનો ચહેરો છે. જો આ તો
એટલી ક્રાંતિ આવી ગઈ કે એવા સમયમાં બી પ્રવચન કરવાનું કહે ને આ કહીએ તો બી ખુશ થઈને સાંભળે. ગુરુદેવ શ્રીના પ્રતાપે આટલી ક્રાંતિ, જબરદસ્ત ક્રાંતિ આવી ગઈ. તો પહેલા તમે આ કહો કે કોણ માતા, કોનો ચહેરો માટીમાં મળી ગયું તો બહુ બહુ મોટું હાપો થઈ જાય હે ને. એ પંડાલમાંથી બહાર નીકળવું ભારે પડી જાય. બરાબર ખ્યાલ આવે કે ક્રાંતિ છે, સત્ય તો સત્ય જ છે. અચ્છા, માટી ના હોત, માન લો કે મળદું એ માટી ના હોત તો પછી ઘરમાં રાખત ને, શું કામ મૂક્યા? બરાબર. મને બતાવો કે જીવ ગયો ત્યારે મળદું છે કે જીવતે શરીર મળદું છે? જરા એ બી સમજી લો. ખ્યાલ? અરે એ બસ એ તો એ પેકિંગમાં જીવ છે ને એટલે થોડીક એની કિંમત વ્યવહારથી કરાય છે, પણ ખરેખર જો એમાં જીવ ના હોય તો એક સમય પણ નથી રાખતું. કોઈ રાખવા તૈયાર થતું નથી. ચેતનની કિંમત છે. બનારસીદાસ જોરદાર કહે છે કે જો ચેતન ના હોત ને તો તમે આજે પિકનિક જાઓ છો ને, લીલી હરિયાળી દેખાય છે ને, એ બી ચેતનની વાસ્તવમાં હે ને લીલા છે. એમાં ચેતન ના બેઠો હોત તો બધું ઘાસ સુકાઈ ગયું. એ બધું ચેતનની બલિહારી છે ભાઈ. લોકમાં પણ ચેતનની મહિમા છે. મહિમા તને ચેતનની નથી આવતી અને બહારની ઘાસફૂસની મહિમા આવે છે. એનું નામ કહે છે કે મોહનો મહિમા. અરે આ જ્ઞાનની કેટલી મહિમા છે. તેજતુ જગતિદાનીમ મોહ જન્મ લીધમ હે ને. આ રીતે છે. અનાદિથી આ મોહે તને છેતર્યો છે. આ મોહે તને વાસ્તવમાં બ્રહ્મમાં રાખ્યો છે. મોહને લઈને તું જે પણ કહે તે સંકલ્પો કર્યા છે, મોહને લઈને જેટલા બી તે વચન પાડ્યા છે, આજ સુધી એક પણ વચન એ પડાતું નથી. કેમ કે મોહમાં કરેલા વચન છે. ખ્યાલ આવ્યો? ભગવાનની વાણી મોહ રહિત થયા પછી દિવ્ય ધ્વનિ ખરે છે અને એ વાસ્તવમાં એ વાણી પણ જે આત્માની જેવું સ્વરૂપ છે એવી બોલવા લાગે છે મોહના ભાવમાં. અને મોહના સદભાવમાં વાણી બી ઉલટું સુલટું બોલે છે. મોહનો સદભાવ તો આપણે કેવું બોલીએ છીએ આ રીતે. એ જો ભાઈ, મરણ થતા શરીર અને આત્મા તદ્દન જુદા પડી જાય. આ પ્રત્યક્ષમાં દેખાય. શું પ્રત્યક્ષમાં દેખાય છે? દેહ અને આત્મા જુદા છે. તમને એમ લાગે કે આના પર જ કેમ વેટેજ છે? તો કે આ જ મોટી ભૂલ છે. દેહ અને આત્મા બે એક, એટલે હું એને આત્મા એટલે હું એ મારું સ્વરૂપ છે માનું છું, એટલે એને લઈને પછી જે કરવું પડે કરીએ છીએ. પણ એ જ્યારે મારી ચીજ જ નથી એમ ખ્યાલમાં આવી જાય, કદાચ રાગ વશે એને રોગ દૂર કરવાનો વિકલ્પ આવે તો બી કેટલી એક ઔપચારિકતાથી આવે. દેહ સાથે એકત્વ બુદ્ધિ છૂટી જાય. એકત્વ બુદ્ધિ એટલે શું? છૂટવું એટલે શું? જેમ જેમ માનવું. જેમ છે એમ માનવાની વાત છે ભાઈ. જેમ નથી એમ નથી માનવાનું. અને જેમ જેમ માનો બે સાથે રહે છે પણ બે જુદા છે. પ્રત્યક્ષમાં ખબર પડે છે. આપણને ખ્યાલ નથી આવતો કે ભાઈ આત્મા જતો રહે છે. આગળ બહુ સરસ લખ્યું છે કે આપણે જ કહીએ છીએ કે આત્મા મુકાયો, સ્વર્ગવાસ થયો, મરી ગયો, એમ કોઈ બોલતું નથી. લોકવી સ્વર્ગવાસ થયેલો જ શું? પેલા અહીંયા આવ્યો હતો થોડો આટો મારવા, હવે આટો મારવા ત્યાં ગયો છે, પણ આટા ફેરા મારે છે એમાં પોતાને ભૂલીને મારે છે એટલે દુઃખી થાય છે. પોતાને યાદ કરે તો આટા ફેરા શું કામ મારે? હે ને. આ જન્મ મરણની પરંપરા તૂટી જાય, બ્રેક થઈ જાય. આ છે જન્મ મરણ દોષ છે ભાઈ. જન્મનું મરણ થવું એ શોભા નથી. એને આત્માને વારંવાર શરીર મળવા અને શરીર છોડવા એ આત્મા માટે શોભનીય કાર્ય નથી. આ છે બહુ વૈરાગ્યની બધી વાતો આમાં છે. મરણ થતા શરીર અને આત્મા તદ્દન જુદા પડી જાય છે, પણ અજ્ઞાની માનતો નથી. એક શરીર છોડી આત્મા બીજું શરીર ધારણ કરે છે. બરાબર? જો આગળ કેવો આધાર આપે છે ને. વ્યંતર આદિ દેવો કહે કે અમારા સામાન્ય સુખભાવથી અમે દેવ થયા છીએ, પણ અમે તમારા પૂર્વના સગા હતા. એ આ શું કામ કહ્યું? આ પ્રમાણ શું કામ આપ્યું? એનો અર્થ એ થઈ ગયો કે દેહ અને આત્મા બે જુદા છે. એનો અર્થ એ થઈ ગયો કે દેહ ગયા પછી બી અમે જીવંત છીએ. વ્યંતર દેવનું ઉદાહરણ આપ્યું. સામાન્ય સુખભાવ, એમાં બી સામાન્ય વ્યંતર છે ને એટલે સામાન્ય સુખભાવ કહ્યા. અજ્ઞાન સહિતના સુખભાવ પૂર્વક બી વ્યંતર દેવ ગતિમાં વ્યંતર આદિ દેવ બને છે. ભાઈ આ જે દેવ ગતિનું મળવું એ શુભ ભાવના આધારે છે. સમ્યક તો મતલબ નથી. સમ્યક દ્રષ્ટિ નીચેના સ્વર્ગોમાં રહે અને દ્રવ્યલિંગી નૈમિક રવિક સુધી જઈ આવે અને સમ્યક દર્શન સહિતનું જે મુનિ જીવન જેટલી વિશુદ્ધિ ક્યાં લઈ જાય? સર્વત સિદ્ધિમાં લઈ જાય.
સર્વાર્થ સિદ્ધિમાં ભાવલિંગી સંતો પહોંચે છે. દ્રવ્યલિંગી સંત સમ્યક દર્શન નથી, એ નૈમિક રેવમાં જાય છે. અને સમ્યક દર્શન સહિતના જે ચતુર્ગુણવાળા જીવો છે એ નૈમિક રેવથી નીચેના સ્વર્ગોમાં જોવા મળે છે. કેટલી બધી ગણતરીઓ છે. અને આફ્ટર ઓલ તો ગતિ જ મળે છે ને. 600 ગતિમાં જાય છે તો વ્યંતર થઈને આવે છે પાછો અને કહે છે કે ભાઈ અમે તારા સગા હતા, અમે ધન દાટ્યું છે, તે મને આ વિતાડ્યો તો હવે હું તને જોઈ લઈશ. વેર વાળવા આયા આવે ને સહાય કરવા આયા આવે. હવે સહાય કરવા આવે એના માટે કોઈ ઉપાય છે? અમે તો સહાય કોઈની જરૂર જ ના પડે એવો ઉપાય બતાવીએ છીએ. બોલ, કોઈ સહાય કરવા આવે એની જરૂર છે કે તને કોઈની સહાયની જરૂર ના પડે એ ઇમ્પોર્ટન્સ છે. ખ્યાલ આવે કે મૂળ શરીર ક્યાં હોય ને આત્માના પ્રદેશો લંબાઈ હે અંતરમાં મૂળ શરીર ના ના, એ તો આવે શરીર તો વૈક્રિય શરીર અલગ અલગ આકારે કરીને અહીંયા આવે, એની જરૂર નથી ત્યાં એ રીતે. એ તો એવી બી એની પાસે વ્યવસ્થા છે સૌધર્મેન્દ્ર આદિની કે ત્યાં કોઈ સમાચાર લઈને જાય કે તીર્થંકરનો જન્મ થયો છે જીવનો, તો ત્યાં બેઠા બેઠા બી અવધિ જ્ઞાન છે ને તો આત્માના પ્રદેશો લાવવાની પણ જરૂર નથી. તમે ના કહ્યું કે અહીંયા આવીને તમને હેરાન કરે કે આ કરે. હા, એની અંદર એના મૂળ પ્રદેશો શરીર ક્યાં હોય ને આત્માના પ્રદેશો જ લંબાઈ ના નહીં પણ દેવગતિમાં રહેવું જરૂર નથી. એ તો ક્યાં બી ફરે. દેવગતિને તો ફર્સ્ટ ક્લાસમાં પાસ છે. એને તો અહીંયા આવે ને ત્યાં ફરે ને બધે ફરે. આપણા માટે આ 2.5 દીપની જે અમુક જે મર્યાદા છે ને મનુષ્ય લોકની બહાર આપણું જીવન નથી. એના માટે તો ફરી અને વૈક્રિક શરીર છે એની પાસે, જંતર દેવ છે, અવધિ જ્ઞાન છે. અવધિ જ્ઞાનથી કહે છે એક સ્મૃતિ જ્ઞાન છે, એક જાતિ સ્મરણ જ્ઞાન છે, એ મતિ જ્ઞાનના ભેદ છે. ખ્યાલ? તો જાતિ સ્મરણ જ્ઞાન જેમ કે એક શ્રીમદજીને અને એક બેનશ્રીને એ જ્ઞાનીઓની ઓરથી કથન છે અને એમાં પણ જ્ઞાનની કે સમ્યક દર્શનની જરૂર નથી. સમ્યક દર્શન ના હોય એવા ઘણા જીવોને જાતિ સ્મરણ પણ થતું હોય છે અને જાતિ સ્મરણમાં એને કેટલાક ભવ યાદ આવી જાય છે કે આ મતિ જ્ઞાનનો ભેદ છે. અને એક સ્મૃતિ જ્ઞાન છે કે એ સ્મૃતિ જ્ઞાન જેમ શતાવધાની કહે છે ને કે 100 પ્રશ્નો સાથે એક સાથે પૂછી લો, પણ એ એમના માટે બહુ ભારૂપ થઈ ગયું હતું. લોકો વારંવાર પ્રયોગ કરવા આવે અને વારંવાર જાતિ સ્મરણવાળાને પૂછવા આવે તો એ એમના માટે આત્મકલ્યાણ માટે એ જ્ઞાન હિતકારી નથી. અને અવધિ જ્ઞાનમાં તો વિષય પૂતગલ બને છે, એમાં આત્મા બનતું નથી. અવધિને મનોપર્યાય જ્ઞાન. મતિ શુદ્ધ જ્ઞાનમાં એમાં જે મન વાળું જે મન પૂર્વકનું જે સંગ્રહપણાનું જ્ઞાન છે એ જ્ઞાન અમૂર્તિક આત્માને આગમના આધારથી વિષય બનાવીને સ્વસંવેદન પ્રત્યક્ષ કરે છે ઇન્દ્રિયથી નિવૃત્ત થઈને. બહુ બધી વસ્તુ હવે આવશે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આગળ તમારે હવે ના પછીના પ્રકરણમાં જે તમે સાઈડ પર સાંભળો છો ને એમાં આવશે. હવે નેક્સ્ટ ગુરુવાર બહુ જોરદાર બાબતો છે બધી. એટલા માટે અહીંયા કહ્યું ને, પણ અહીંયા તો સિદ્ધિ જુદી કરવી છે. સિદ્ધિ એ કરવી છે કે ભાઈ વ્યંતર આવીને કહે છે અને કહે છે કે ભાઈ હું તારો પિતા કે પતિ કે પત્ની કે જે બી હું તારો એ ભાવમાં અહીંયા હતો અને પ્રમાણ જોઈએ તો બી બતાવી દે કે જો મેં આ ફલાણા કબાટમાં રાખ્યું છે, કાઢો હે ને ફલાણા કબાટમાં રાખ્યું છે. શ્રીમદજીએ કહ્યું ને હું શાસ્ત્રો મૂકીને ગયો હતો ઈડરિયા ગઢ ઉપર, હે ને ઈડરના ગઢ ઉપર પૂર્વમાં એમને યાદ આવી ગયું. જાતિ સ્મરણ જ્ઞાન એ અવધિ જ્ઞાન નહીં, જાતિ સ્મરણ જ્ઞાન મતિ જ્ઞાન. કે મેં અહીંયા ઈડરિયા ગઢ પર ફલાણા શાસ્ત્રો અહીંયા શાસ્ત્ર બતાવે એમને તો એ જાતિ સ્મરણ જ્ઞાનથી જાણી શકે. દરેકને ના આવે એવી પ્રકારની પરિણામોમાં વિશુદ્ધિ હોય અને જાણીને કરવું શું છે. હવે આવું કંઈક કરીએ તો જાણીને શું કરવું, ક્યાંથી આવે એ જાણીને શું કરવું છે અને ક્યાં જવાના છે શું કામ જાણવું છે. આ મારે તો આત્મામાં જ રહેવું છે. તો ક્યાંથી એ તો ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છે એ તને ખ્યાલ કરી અને તું જો કે તું કેવા કેવા ભાવ કર્યા છે અને સ્વરૂપમાં નહીં જાય તો ક્યાં ક્યાં રખડીશ. એના માટે છે ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છે. અમાર લોકો કોઈ જીવ નરકથી આવ્યો અને કોઈ જીવ સમોષણથી આવ્યો, ફરક શું પડી ગયું બતાવ. ક્યાંથી આવ્યો તો કોઈ મહત્વ નથી. અહીંયા આવી ગયું એ મહત્વનું છે કે અહીંયા એટલે દેવશાસ્ત્ર ગુરુના શરણમાં એ બહુ મહત્વનું છે. નરકમાંથી આવ્યો તો કઈ એને કઈ નહીં ચડે આવ્યું કશું નથી. અરે નરકમાંથી આવેલો જીવ પણ આ સમ્યક દર્શન કરીને કામ કરી લે. દરેકને એ બાહ્યમાં ઔદૈહિક ભાવનું અંતર છે અને જે અંતરંગ પરિણામ ભાવ છે એ બધા જ્ઞાનીને સમાન હોય. અપેક્ષિત ભાવ છે. ને તો પૂર્વકર્ણની બધી હાર્ડ વાત તો આપણે રાત્રે કરીશું. અધકર્ણ પર્વતને એમાં પરિણામોની હવે સ્ટાર્ટ કરી છે સીતુભાઈ. સાધના વિષયમાં ભાઈ થોડુંક કઠિન પડતું હોય તો કહેજો, હે ને આપણે એના ખુલાસા વારંવાર કરીશું. પણ બહુ અદ્ભુત વિષયો છે હે ને. અને જે આપણે જે સામાન્ય રીતે લઈ રહ્યા છે આપણી ભાષામાં
એમાં આપણને ઓર ભાવાસન થઈ શકે. મરણ થતા શરીર અને આત્મા તદ્દન જુદા પડી જાય છે. આ શાના માટે કહ્યું? પ્રત્યક્ષમાં ખ્યાલ છે કે કોઈ આ પર્યાય અમર નથી. પ્રત્યક્ષમાં ખ્યાલ છે. હેલા, અને આ પર્યાયમાંથી જવાથી કોઈ આગળ, અચ્છા આપણે કેટલા કાર્યો, હવે ભાઈ સારા કામ કર, હે ને, તને કેવો ભાવ મળશે, ક્યાં જઈશ તને ખબર છે, એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આત્મા મરતો નથી શરીર જવાથી. બીજો એ અર્થ કે શરીર જવાનું છે, એનો અર્થ કે શરીર જુદું છે. આ બે વાત તારા જ કથનમાં સિદ્ધ થાય. શું ગજબની વાત કરી. તો હવે શું કરવું? તો પછી પોતાનું માનવાનું છોડી દે. શરીરને છોડી દેવાનું છે કે પોતાનું માનવાનું? શરીરને તો તે પકડી જ નથી, શરીરને તું લાવી શકતો જ નથી. એમાં બી નિમિત્ત તો કર્મ છે, આયુ કર્મ આદિ કર્મ છે, ગતિ કર્મ આદિ, અને બાહ્યના સંયોગમાં આવવું એ બધી બહારની વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થાના અંતર્ગત વસ્તુ એવી ને એવી પોતાના સ્વરૂપમાં એ રહેવી, એ વસ્તુનું સ્વરૂપ છે. તું બરાબર યથાર્થ સિદ્ધાંતો જૈન શાસનના ભણી અને તું આત્મનિર્ણય કરી લે, અને આ દુનિયાદારી માટે આ સામગ્રી એકઠી કરવી અને પછી એકઠી કરીને ચાલ્યા જવું, મૂર્ખ બનવું, એવું કામ નહીં કર. બધું એકઠું કરવું અને પછી વારસો કોને આપવો? વારસો એને આપીએ તો એને શું? આગળ લખ્યું છે પોતે નામ રાખીને જીવંત રાખવા માંગે છે. અરે કઈ પેઢી, અને આ જેને સમજમાં આવી જાય ને એને ભ્રૂણ હત્યાથી બચી જાય. આવે જ આખું બહારમાં ગમે એટલા એ રિસ્ટ્રિક્શન કરે પણ ના મટે. પણ જો સમ્યક જ્ઞાન આપી દેવામાં આવે, સાચું જ્ઞાન કરાવવામાં આવે તો આ બધી હત્યા મટી જાય. ગેરંટી છે. જૈન શાસન અહિંસક ધર્મ છે, અહિંસાનો માર્ગ છે. બાહ્યમાં બી હિંસાનો ત્યાગ કરાવે છે, અને અંતરંગમાં હિંસાનું જે કારણ છે, રાગ દ્વેષ, એનો અભાવ કરાવવા વાળો જૈન શાસન મહાન શાસન છે. અને જીવ કરી શકે છે. મને તો એ વાત પર કરી શકે છે. તું કરી શકે છે. શું કરી શકે છે? પરમાત્મા બની શકે. કોઈ આપણને કહે કે તું ભગવાન બની શકે છે જીતુભાઈ, એને આપણે બહારમાં આપણે એક સમજી લો કે કોઈ હોદ્દો ના લઈ શકતા હોય અને કહે કે તું ભગવાન બની શકે છે, એને તો કેટલી મોટી લોટરી લાગી. હલા એવું મજા પડી જાય. તું ભગવાન બની શકે છે. તારે કોઈ ચીજની જરૂર નહીં પડે. કેટલી કરુણા, કેટલો સ્નેહ જ્ઞાનીઓના હૃદયમાં, હે ને. એ બહારમાં રૂપ રંગ જોઈને ના કહે, અમીરી ગરીબી જોઈને ના કહે. આ શરીરમાં એક ચેતન નામનો પદાર્થ છે જે સીધો જેવો છે, એ જોઈને કહે કે તારામાં બીજભૂત પરમાત્મા છે. અને એને એક વખત તું એની બોણી કર, એને વાવી દે, લાણી કર, જે બી કહેવાતું હોય, તો એ જો એની ફસલ જો કેવી મજા આવશે. કરવાનું શું? જ્ઞાનને દોડાવવાનું છે, જ્ઞાનને રમાડવાનું છે. શ્રદ્ધા સમ્યક થઈ જાય છે અને પરિણામો એમાં એની સન્મુખ વર્ત્યા કરે છે. મજા કરે જીવ મજા કરે, અને એવા મજા કરવા વાળા જીવને શરીરો મળવાનું બંધ થઈ જાય. એ શરીરનું કામ. મળવું એ શરીરનું કામ, ન આવવું એ શરીરનું કામ. જાણવું, જ્ઞાતા દ્રષ્ટા રહેવું અને મજા કરવી આત્માનું કામ. કેટલું વિભાજન પ્રકૃતિમાં બરાબર છે, પરંતુ પ્રકૃતિની વિરુદ્ધ તું કાર્ય કરવા જાય, બીજાનું કાર્ય કરે એટલે શું? કરી ના શકે, માનવાનું નામ કરવું. આ તો એનાથી લઈને તું બહુ દુઃખી થઈશ ભાઈ. મોહનો મહિમા તું જો ચોખ્ખી ખબર પડે છે કે મારું કોઈ થતું નથી, અને જતો રહ્યો જીવ તો એની પાછળ પડે. એને કેટલા ભાઈ મને તો ખ્યાલ નથી આવતો ભાઈ પ્રેમી, આ સગાવાલા આવવાના છે, આ સગાવાલા આવવાના. અરે જ્યાં હોય ત્યાં એને રાગ ભેગું કરી દેવું કોઈ મતલબ નથી. શું મતલબ છે એનો? હિંસા કરીને 24 કલાક મળતું રહે જીવને. એ ભાઈ આવવાનો બાકી છે ને બેન આવવાની, શું કરી લેશે? કયો ફોટો જોઈ લેશે? જોઈને રડશે કે જોઈને વૈરાગ્ય કરશે? જોઈને વૈરાગ્ય કરવું હોય તો સવારથી સ્મશાન પર બેસી જાય. ખ્યાલ કે નહીં? ભાઈ બહુ બધી બાબતો છે ને. આપણે જો આ શરૂઆત જ થઈ છે, 1.5 પાનું છે. આપણે નેક્સ્ટ શનિદેવી આનું ઓર બી ચર્ચા કરીશું. બહુ અદભુત ચર્ચા છે, કામની ચર્ચા. સહેજાનંદ